તો મહુવામાં શાસક પક્ષ પર માત્ર કાગળ પર કામગીરીના આક્ષેપ થઈ રહ્યા છે। વગર કામે રૂપિયા 68.57 લાખના બિલ ચૂકવાયા છતાં ફરિયાદ નથી થઈ। બિલ ચૂકવાઈ ગયા પરંતુ સ્થળ પર એક પણ કામ થયું નથી। જરૂરી દસ્તાવેજો પણ નગરપાલિકાના કબાટમાંથી ચોરાઈ ગયા। મનપા કમિશનર દ્વારા ચીફ ઓફિસરને ફરિયાદ નોંધવા આદેશ કરાયો છે। ચીફ ઓફિસરે મહુવા ટાઉન પીઆઈને ફરિયાદ નોંધવા અરજી કરી છે। આજના દિવસે બે ત્રણ એવા ભ્રષ્ટાચારો થયેલા છે કે જે 2-3 કરોડ રૂપિયાને આંબી જાય તેવા છે અને આ માટે અમે હાઈકોર્ટમાં કમિશનરમાં મહુવા પ્રોપરની અંદર પોલીસ ફરિયાદ કરવા માટે ઘણા પ્રયાસો કરીએ છીએ, પણ આ લોકો આ કારણે તે સાંભળીને આ કારણે કાઢી નાખે છે અને જાણે પોતાની બાપ દાદાની પેટી હોય એ રીતનું વર્તન કરે છે। કમિશનરને ફરિયાદ કરી, કમિશનર આવ્યા, કમિશનરે ઓર્ડરો આપ્યા છે, એનું પણ આ પદાધિકારીઓ અને અધિકારીઓ અનાદર કરીને આ નગરપાલિકાના કરોડોના ભ્રષ્ટાચારને દાબી રહ્યા છે। મહુવામાં વાડ ચીબડા ગળી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। ખાસ કરીને કહી શકાય કે કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભાજપ દ્વારા જે નગરપાલિકા શાસિત હતી તેની અંદર જે રોડના કામો થયા છે તે માત્ર ઓન પેપર થયા છે અને 68,57,000 જેવા બિલો પણ ચૂકવાઈ ગયા છે, જેમાંનું એક પણ કામ સ્થળ ઉપર થયું નથી। ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાદેશિક નગરપાલિકા કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં 68,57,344 રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સરકારી ચોપડે કામો પણ પૂર્ણ થઈ ગયા અને ચડી ગયા અને કોન્ટ્રાક્ટરને બિલો પણ ચૂકવાઈ ગયા છે। ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ બાબતના જે રેકોર્ડ હતા તે રેકોર્ડ પણ ગાયબ થઈ ગયા છે અને જે કહી શકાય કે ભાજપ દ્વારા એવું એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું કે જે નગરપાલિકાનો જે કબાટ છે, કબાટની અંદર તાળું નહીં હોવાથી આ જે ડોક્યુમેન્ટ છે તે ગાયબ થયા છે। જોકે આ અંગે મ્યુનિસિપલ કમિશનરે પોલીસ ફરિયાદ નોંધવાનો લેખિત હુકમ કર્યો છે અને લેખિત હુકમને અનુસંધાને આ અંગે આજે ચીફ ઓફિસર છે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે પોલીસ ફરિયાદ થયા બાદ શું વિગતો આવે છે તે જોવાનું રહ્યું। ગુજરાત ફર્સ્ટ, અનિલ માઢક, મહુવા।